શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, બોલો કૃષ્ણ કનૈયા, ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ શ્રિયાનાન્તાન્નિજાચાર્યાन् પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानि चतुर्विश्च त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा। श्री गोवर्धन नाथ की, गिरिराज धरण की जय, द्वारिकाधीश की, श्री वल्लभाधीश की, गोसाई जी परम दया, श्याम सुंदर श्री यमुने महारानी की। प्रभुनी અનહદ કૃપાથી આપણે ત્યાં આજે ભાગવતજી પધાર્યા અને એક મંગલ મહોત્સવનો આરંભ આજથી થઈ રહ્યો છે. શ્રીમદ ભાગવતજીનો મહિમા ઘણી રીતે ભાગવતજીમાં પણ છે અને અન્ય ગ્રંથોમાં પણ છે. પણ આમ સીધું જ તમને પ્રમાણ આપવું હોય તો મોટામાં મોટું પ્રમાણ એ જ છે કે વધુમાં વધુ કથાઓ ભાગવતની થાય છે. વ્યાસજી 18 પુરાણોને પ્રગટ કરે છે, પણ 18 પુરાણોમાં બાકીના 17 પુરાણની આટલી બધી કથાઓ થતી નથી. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર પણ પ્રગટ કર્યું, પણ બ્રહ્મસૂત્રનો સંબંધ માત્ર વેદાંતી વર્ગ સાથે જ રહ્યો. એટલે શ્રીમદ ભાગવતનો બીજી ઘણી બધી રીતે આપણે મહિમા વિચારીશું, પણ એક મહિમા તો આ જ છે. તમને તમારા સામાન્ય જીવનમાં અનુભવ હશે કે એકની એક વાત બહુ કોઈને કરવી પડે તો કંટાળો આવે. ધારો કે એક ભાઈ પડી ગયા અને ખબર પૂછવા આવનારા દરેક આખો ઇતિહાસ પૂછે, ક્યાં પડી ગયા, કઈ રીતે પડી ગયા. તો શરૂઆતમાં તો હોંશે આપણે બધાને વાર્તા કરીએ, પણ પછી આપણને કંટાળો આવે કે હવે ના પૂછે તો સારું કે ક્યાં પડ્યા અને કેમ પડ્યા. લાઇબ્રેરીમાં પણ તમે એક પુસ્તક કાઢો અને પછી ખબર પડે કે આ તો વાંચેલું છે, તો તમે તરત પાછું મૂકી દો છો કે આ તો વાંચેલું છે, ખબર છે, આ નોવેલ આખી વાંચી છે, આખી વાર્તા યાદ છે. તો શ્રીમદ ભાગવતમાં એવું શું છે કે જેને વારંવાર લોકો સાંભળે છે
પ્રસંગો તો બધાને ખબર છે કે આમ થશે, હવે આમ થશે, હવે આમ થશે. વક્તા કોઈ પ્રસંગ ચૂકી ગયા હોય તો શ્રોતાઓ પણ ધ્યાન દોરે કે તમે આ ચૂકી ગયા. આટલી બધી વાર લોકોએ સાંભળ્યું હોય તો પણ એને ફરીથી સાંભળવાનું કેમ મન થાય? મને એકવાર એક ભાઈ આવું પૂછ્યું કે આ બધા લોકો આની આ જ કથા સાંભળે છે છતાં ફરી કેમ સાંભળે છે? મેં તમે શ્રીનાથજી કેટલી વાર ગયા? તો કે અમે વર્ષમાં 3-4 વાર તો જઈએ જ છીએ. તો તમે વારે કેમ જાઓ છો? જો તમને અનેક વાર શ્રીનાથજીના દર્શન કરવા છતાં તૃપ્તિ ન થઈ હોય, ધરાઈ ન ગયા હો, અને પાછું 1-2 મહિના થાય એટલે મન થાય ચાલો પાછા એકવાર શ્રીનાથજી જઈ આવીએ, પછી જેની જેમાં પ્રીતિ હોય, દ્વારકા શ્રીનાથજી કે શિરડી સાંઈ બાબા જે જેના ઈષ્ટદેવ હોય, પણ તમારા પ્રભુના સ્વરૂપનું દર્શન કરતા કરતા તમને તૃપ્તિ ન થાય, અને સ્થૂળ રીતે જોવા જાવ તો ભગવાન તો એના એ જ છે. એમાં કઈ નવીનતા તો બીજી સ્થૂળ રૂપે તો કઈ દેખાતી નથી. પણ વાસ્તવમાં જે દિવ્ય તત્વ છે, જે તત્વની અંદર કોઈ આધિદૈવિકતા છે, દિવ્યતા છે, એનું એક આ લક્ષણ છે કે એનાથી તમને કદી તૃપ્તિ ન થાય. કેટલાક વિષયમાં તૃપ્તિ સારી અને કેટલાક વિષયમાં તૃપ્તિ ન સારી. સંસારિક વિષયોમાં કેટલીક વાર માનવી નક્કી કરે કે બસ હવે આપણે આટલું કમાઈ લીધું, અથવા આપણે આટલું મેળવી લીધું, અથવા આપણે આટલું અનુભવી લીધું, બસ, તો સારી વાત છે. પણ અધ્યાત્મ જગતમાં જેટલી અતૃપ્તિ વધારે એટલી તમારી પ્રગતિ વધારે થશે. અને આ ભાગવત કથા સાંભળવાના તમને જે લાભ થશે એમાંનો એક લાભ એ પણ થશે કે તમને ભગવાન તરફ જે તમારો અત્યારે ભાવ છે, પ્રેમ છે, એ વધશે. અને સાચું કહો તો ભાગવતનું ખરેખરું ફલ, ઈચ્છવા યોગ્ય જો ફલ હોય તો આ જ છે કે ભક્તિમાં વૃદ્ધિ થાય. કથાના ફળ ઘણા છે. ભાગવત સાંભળવાથી શું મળશે એની ચર્ચા આપણે આગળ કરી જ રહ્યા છીએ. પણ સર્વોત્તમ ફળ આ છે કે આપણી પ્રભુમાં પ્રીતિ વધે, ભક્તિ વધે છે, એના કરતાં પણ કંઈક વધારે સુદૃઢ થાય તો આપણું ભાગવત સફળ છે, અને થશે જ. સુખદેવજીએ કથા જ એ રીતે કરી છે કે શ્રોતાના હૃદયમાં ભગવાન માટે પ્રેમ હોય એના કરતાં વધતો જાય. મહાપ્રભુજીએ પણ વૈષ્ણવોને ભક્તિની વૃદ્ધિ કરવા માટે ભાગવત આદિ ગ્રંથોનું શ્રવણ કરવાની આજ્ઞા કરી છે. ષોડશ ગ્રંથમાં એક ગ્રંથ છે ભક્તિવર્ધિની, એનું નામ જ છે ભક્તિવર્ધિની. અને એમાં મહાપ્રભુજી આરંભમાં જ કહે છે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાય નિરૂપ્યતે. તમારી ભગવાનમાં ભક્તિ વધે એવો ઉપાય બતાવું છું. બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિનું બીજ ભગવાન મૂકે છે. જો આજે પણ વૈજ્ઞાનિકો ઘણા પ્રયોગો કરે છે, મોટી કેરી થાય, મોટું તરબૂચ થાય, સીડલેસ દ્રાક્ષ બને, એ બધા વૈજ્ઞાનિકો પ્રયોગો કરે છે, બહુ સારી વાત છે. પણ પ્રયોગો માનવી કરે, પ્રારંભ માનવી નથી કરી શકતો. તમે કેરીના જાતના આકાર આપી શકો એને હાઇબ્રિડ કરીને કે ગમે તે કરીને, પણ કેરીનું બીજ કોણે બનાવ્યું? તમે ફૂલમાં આ બધામાં પણ જાતના પ્રયોગો કરી શકો છો. ન હોય એવા રંગમાં પણ ગુલાબને બનાવી શકો છો. પણ પહેલા બીજ કોનું છે? ઘઉંનો દાણો પહેલો કોણે બનાવ્યો હશે?
ચોખાનો દાણો પહેલો કોણે બનાવ્યો હશે? બાજરી કોણે બનાવી? જુવાર, મકાઈ કોણે બનાવી હશે? એટલે બીજ પ્રભુ પાસે છે. પછી એને અંકુરિત કરવા માટે આપણે પ્રયાસ કરીએ, એને પુષ્પિત કરવા માટે, ફલિત કરવા માટે પ્રયાસ કરીએ, એ સારી વાત છે, પણ બીજ પ્રભુ પાસે છે. આખી સૃષ્ટિનું બીજ જ ભગવાન છે. ગીતામાં કૃષ્ણ કહે છે, હું બધાનું બીજ છું. સમગ્ર સૃષ્ટિનું બીજ અગર ભગવાન છે, તો સૃષ્ટિમાં રહેલા પદાર્થોનું પણ મૂળ રૂપ તો એ જ છે. એટલે માનવીમાં ભક્તિનું બીજ તો ભગવાન મૂકે છે. અગર તમને ભગવાનમાં થોડીક પણ ભક્તિ હોય તો જાણજો, ભગવાને તમને બહુ મોટું વરદાન આપ્યું છે. ભાગવતના માટે ભક્તિ માત્ર ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન નથી, ભગવત અનુગ્રહનું પ્રમાણ છે. ભક્તિ કૃપાથી મળે છે. આમ બે ઉપાયો બતાવ્યા છે, બીજો ઉપાય પણ છે. નૃણામ જન્મ સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. કોઈ માનવી હજારો પ્રકારના સત્કર્મો કરીને જન્મ સહસ્રેણ અનેક જન્મ પછી તપો ધ્યાન સમાધિ બી કેટલું તપ ધ્યાન સમાધિ વગેરે કર્યા હોય અને એ કરવાથી નરાણામ ક્ષીણ પાપાનામ અને એના બધા પાપો ક્ષીણ થઈ ચૂક્યા હોય, વિશુદ્ધ અંતઃકરણ થઈ ચૂક્યું હોય, ત્યારે કૃષ્ણે ભક્તિ પ્રજાયતે, ત્યારે શ્રી કૃષ્ણમાં ભક્તિ જાગે છે. એટલે તમારા હૃદયમાં થોડીક પણ ભક્તિ હોય, અને ભક્તિ ન હોત તો તમે અહીંયા હોત જ નહીં. તમારી અહીંયા ઉપસ્થિતિ જ ભક્તિનું પ્રમાણ છે. તમે ભાગવત સાંભળવા બેઠા છો, એ જ તમે ભક્ત છો એનું પ્રમાણ છે. એ વરદાન છે. અને એટલા જ માટે જ્યારે આપણે અહીંયા ભાગવતજીનું 7 દિવસ સુધી રસપાન કરવા મળ્યા છીએ, આ 7 દિવસો પણ ભગવાને આપણને આપેલા વરદાનના દિવસો છે. ઘણી વાર અમે ગમ્મતમાં કહીએ કે લોકો એમ કહે ને કે અમે કથા બેસાડી છે ને તમે આવજો, અમે ભાગવત બેસાડ્યું છે ને આવજો. તો હું ઘણી વાર કહું કે તમે કથાને બેસાડી નથી, કથાએ તમને બેસાડ્યા છે. જો કથા ન હોત તો પ્રેમપુરી આશ્રમના 6ઠ્ઠા માળે આ ટાઈમે તમે નિરાંતે શાંતિથી બેઠા હોત. તમે કથા બેસાડી, કથાએ તમને બેસાડ્યા. અને એને કૃપા જાણજો. આમે સંસારમાંથી થોડાક અળગા થવું અઘરું છે. સ્થૂળ રીતે પણ આપણી દૈનિક પ્રક્રિયાઓમાંથી આજીવિકા આ તે જે કંઈ હોય એમાંથી પણ સ્થૂળ રીતે પણ જરાક અઘરું છે. તો આપણે તો 7 દિવસ મનથી પણ તનથી પણ ભગવાનની સાથે જોડાયેલા રહીશું. આજે આરંભમાં જ તમને 2-3 વાત કરી દઉં. પહેલી વાત તો એ છે કે કથા બરાબર શ્રોતા બનીને સાંભળજો. સાંભળવું અને શ્રોતા બનીને સાંભળવું, શુશ્રૂષા સંપન્ન થઈને શ્રવણ કરવું, એમાં બહુ ફરક છે. આમ કાન અધ્ધર થઈ ગયા હોય, માનો કે એક માણસ બીમાર છે ને એને કંઈક રિપોર્ટ કર્યો, ડૉક્ટરે કહ્યું કે રિપોર્ટ આવે પછી હું કહું કે તમારો આ રોગ સામાન્ય છે કે મોટો છે, આ રોગ મામૂલી છે કે પછી પ્રાણઘાતક છે, એ તો રિપોર્ટ આવે ત્યારે ખબર પડે. અને પછી તમે જાઓ, ડૉક્ટર કવર ખોલે ને પછી આમ વાંચીને પછી તમને આમ સામું કે, એ વખતે તમારા કાન એ વાત સાંભળવા માટે કેટલા ઉત્સુક હોય. શું કહેશે? એ જે ઉત્સુકતા છે, આમ એક એક શબ્દ કે ડૉક્ટર શું કહેશે, હમણાં જ કહેશે હા બધું નોર્મલ છે. એ જે શ્રવણ કરવાની એ વખતની આપણી આતુરતા,
કે શું બોલાશે એવી આતુરતા શ્રોતા લઈને જો બેસે તો એને અદ્ભુત લાભ થશે. અચ્છા, શ્રોતાઓએ કયા કયા નિયમો પાળવા? એમ તો 6ઠ્ઠા અધ્યાયમાં છે મહાત્મ્યના કે શું ખાવું શું ન ખાવું, એ બધું તો આપણે પછી જોઈએ. પણ શ્રોતાનો પહેલામાં પહેલો નિયમ એ છે એનું પૂરું ધ્યાન શ્રવણમાં હોય. શ્રોતા સાવધાન ન રહે તો શ્રોતા સોતા થઈ જાય. અને હું કથામાં તમને ગેરંટી આપું છું કે બીજું કંઈ આવે કે ન આવે પણ ઊંઘ તો જરૂર આવશે. પૂરી ખાતરી. એમાં સવારની સેશનમાં તો ખાસ, એમાં પહેલા 2-3 દિવસ તો ખાસ, પછી ધીરે ધીરે ટેવાશું. કથામાં કેમ ઊંઘ આવતી હશે? અને મજાની વાત એ છે કે હું જો તમારી બાજુમાં આવીને શ્રોતા થઈને બેસું તો પછી શ્રોતા ઉપર જ આક્રમણ કરનારી છે. વક્તાને નડતી નથી આ, પણ શ્રોતાને નડે છે. ઘણા કારણો, મનોવૈજ્ઞાનિક કારણો છે. એક કારણ એ છે, એ પણ છે કે કથામાં કેવળ તમારે સાંભળવાનું છે, બીજી કોઈ ખાસ ક્રિયા કરવાની નથી. અને કેવળ સાંભળવા માટેની આપણને બહુ લાંબી આદત નથી. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક માત્ર શ્રવણ કરવું એ થોડુંક આપણા અભ્યાસની બહાર છે. એક કારણ એ. બીજું, કથામાં મનોરંજન કંઈ બહુ હોય નહીં એટલે થોડુંક ન અનુકૂળ પડે. પણ ત્રીજું એક પોઝિટિવ કારણ પણ છે. કથામાં થોડાક આધ્યાત્મિક વાતાવરણમાં માનવીના મનને કંઈક શાંતિ મળે છે. અને માણસને ઊંઘ ક્યારે આવે? મન અશાંત હોય ત્યારે કે શાંત હોય ત્યારે. એટલે કેટલીક વાર તો હું આમ કથામાં કોકને બરોબર ઊંઘમાં જોઉં ને તો મને એમ થાય કે હાશ, આ જીવને જે ક્યાંય શાંતિ નહીં મળી હોય એ અહીંયા મળી. એટલે બાજુવાળો આમ ઢંઢોળે તો હું કોક ના રહેવા દો. ઘણા કારણો છે, પણ સાવધાન રહીશું તો વાંધો નહીં આવે. એના કેટલાક નિયમો છે, આપણે પાળીશું. અચ્છા, ચાલો. ભાગવતનો મહિમા સમજાવતા મહાત્મ્યના 6 અધ્યાયોથી કથા શરૂ થાય છે. આ 6 અધ્યાયો શ્રીમદ ભાગવતમાંથી નથી લીધા, પદ્મપુરાણમાંથી લીધેલા છે. આ 6 અધ્યાયોમાં શ્રીમદ ભાગવત વાસ્તવમાં શું તત્વ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ કથા હું તમને કહું એ પહેલા એક બીજી વસ્તુ તરફ પણ તમારું ધ્યાન દોરું કે આ શાસ્ત્ર કેટલું મહાન હશે કે જેની રચના માટે અથવા જેને માટે 4 અવતારો થયા. આ શાસ્ત્રની સાથે 4 અવતારો જોડાયેલા છે. પહેલું શ્રીમદ ભાગવત રચવા માટે નારદજીએ વ્યાસજીને પ્રેરણા કરી, એ કથા આવશે. વ્યાસ પણ ભગવાનનો અવતાર છે અને નારદ પણ ભગવાનનો અવતાર છે. ભગવાનના 24 અવતારોમાં વ્યાસ પણ અવતાર છે, નારદ પણ અવતાર છે. રચયિતા ભગવાન વેદવ્યાસ, પ્રેરક ભગવાન નારદ. તો 2 અવતારો તો આની સાથે જોડાયા. ત્રીજું, ભાગવતની કથા કોણે કરી? પહેલા વક્તા કોણ? સુખદેવજી. સુખદેવજી કોણ છે? સુખદેવજી ભગવાન શંકરનો અવતાર છે.
તમે 7 દિવસ શિવની વાણી સાંભળો છો. એટલે ઘણા એમ માનતા હોય ને કે વૈષ્ણવ ધર્મ શિવનો વિરોધી છે. આ વાત જ ખોટી છે. વૈષ્ણવોનું પરમ શાસ્ત્ર ભાગવત છે, વૈષ્ણવાનામ ધનમ, અને એના વક્તા શંકર છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે શુકદેવ શંકરનો અવતાર છે. અને રામાયણમાં એવું લખ્યું છે કે શિવજીને સમાધિ કરતા વધારે સુખ હરિકથામાં પ્રાપ્ત થાય છે. રામાયણમાં પણ જો કોઈ શ્રોતા મળે તો શિવજી સમાધિને છોડી દે છે અને કથા કરવા લાગી જાય છે. અહીં પણ શુકદેવજીએ પોતે કબૂલ કર્યું છે. આગળ જતા એ કથા આવશે. પરિનિષ્ઠિતો નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષ આખ્યાનમ યદધીતવાન. શુકદેવજી કે છે મારું મન તો પરમાત્માના નિરાકાર અવ્યક્ત સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ગયેલું હતું. માણસ જ્ઞાની વધારે પડતો હોય ને તો એને ભગવાનના નિરાકાર સ્વરૂપમાં વધારે રુચિ હોય. શુકદેવજી અવ્યક્તમાં વધારે સંલગ્ન હતા. પછી આગળ એક કથા આવે છે, પણ અત્યારે જ કહી દઉં. શુકદેવજી પ્રગટ થયા ને પછી એમણે ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધો કે આ બધું બાંધે એ પહેલા બાંધે એના પહેલા જ નીકળી જવું. શુકદેવજીની સ્મૃતિમાં એમની વંદનામાં આ શ્લોક ભાગવતમાં વારંવાર ગવાય છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. શુકદેવજી પ્રગટ થતાની સાથે, આ તો ભગવદ અવતારોની વાર્તા છે, પ્રગટ થતાની સાથે જ 16 વર્ષનું સ્વરૂપ. પ્રાકૃત દેહ હોય એને આવું બધું ન થાય, પણ અપ્રાકૃત સ્વરૂપ હોય એને થાય. નીકળી ગયા. પાછળ વેદ વ્યાસજી પીછો કરે છે, પુત્ર 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 કરીને. શુકદેવજી ઉત્તર જ નથી આપતા. જેને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ હોય એને પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન આ પ્રકારના સ્થૂળ સંબંધો ઉપર ધ્યાન નથી હોતું. સ્થૂળ સંબંધોનું મહાત્મ્ય છે, પણ સ્થૂળ સંબંધોનું મહાત્મ્ય તમે સ્થૂળ વ્યવહારમાં હો ત્યારે જ. ગોપીજનો રાસ માટે ભગવાન પાસે આવ્યા તો ભગવાને કહ્યું કે તમારું ઘર છોડીને કેમ આવ્યા? તમારા પતિ, તમારા માતા પિતા, તમારા પુત્ર, તમારા કુટુંબી એ બધાને મૂકીને તમે કેમ આવ્યા? તમારો ખરો સંબંધ, તમારી ખરી સગાઈ તો તમારા ઘરમાં બધાની સાથે છે. ત્યારે ગોપીજનોએ જે ઉત્તર આપ્યો એ બહુ અદ્ભુત ઉત્તર છે. ગોપીજનોએ કહ્યું કે એ બધા જ અમારા સગા છે, એની ના નહીં. કબૂલ, પતિ પતિ છે, માતા માતા છે, પિતા પિતા છે, પણ એ બધા સાથેનો અમારો સંબંધ શરૂ થયો શરીરથી અને પૂરો થાય છે શરીરથી. કેવી રીતે? તમારી માતા માતા ક્યારથી બની? તમને શરીર મળ્યું ત્યારથી ને, તમારો જન્મ થયો ત્યારથી ને જ. તમારા પિતા પિતા ક્યારથી છે? તમારો ભાઈ ભાઈ ક્યારથી છે? તમારી બહેન બહેન ક્યારથી છે? જગતના તમામ સંબંધો જન્મથી શરૂ થાય છે અને મૃત્યુથી પૂરા થાય છે. આ વાતને હું જરા વધારે સારી રીતે સમજાવું. તમે એક નાટક જોવા ગયા અને નાટકમાં પતિ પત્ની તરીકે
બે પાત્રો અભિનય કરી રહ્યા છે. હવે સ્ટેજ ઉપર તો એકબીજાને પતિ પત્ની તરીકે જ બોલાવે છે. પેલો કે તું મારી પત્ની છે, તારે મારું કયું માનવું જોઈએ. પત્ની જવાબ આપે હું તમારી પત્ની તો છું પણ તમારી આ વાત નહીં માનું, આવું બધું. પણ સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી પેલો એમ કે તું મારી પત્ની, તો પરિણામ ગંભીર આવે. ઉપર સ્ટેજ ઉપર હજારો માણસના દેખતા એ કહે છે કે તું મારી પત્ની છે, અને એ સ્વીકારે છે. કારણ કે એ પતિ પત્ની છે એ પ્રકારનો જે નાટકનો સંબંધ છે એ મંચ ઉપરથી શરૂ થાય છે અને મંચ ઉપર પૂરો થઈ જાય છે. મંચ ઉપરથી નીચે ઉતર્યા પછી એ સંબંધ ભૂલાઈ જ જાય છે અથવા એને ભૂલી જ જવું પડે છે. તો ગોપીજનોએ કહ્યું કે જગત સાથેનો અમારો સંબંધ અમે દેહ ધારણ કર્યો ત્યારથી છે, પણ પ્રભુ તમારી સાથેનો સંબંધ તો ક્યારથી છે એ કહેવું જ મુશ્કેલ છે. અનાદિ સંબંધ છે આપની સાથે. ભગવાન સાથેનો આપણો સંબંધ અનાદિ અને અનંત છે. આપણું અસ્તિત્વ છે ત્યારથી એ સંબંધ છે, કાલાતીત છે. કારણ કે આત્મા દરિયાનું એક મોજું દરિયા સાથે ક્યારથી જોડાયું? તમે અહીંયા ચોપાટી દરિયા કિનારે ઊભા છો અને તમે જોઈ રહ્યા છો કે આ મોજું આવી રહ્યું છે. એ દરિયાનું મોજું દરિયા સાથે કયા કયા દિવસે સંબંધથી જોડાયું? નહીં. એમાં આત્મા અને પરમાત્માનો સંબંધ ક્યારથી થયો એની કોઈ તારીખ નથી. પ્રભુ આપ સાથે અમારો નિત્ય સંબંધ છે. એટલે અન્ય સાંસારિક કારણે અમે ઘર પરિવાર છોડી દઈએ તો દોષ છે, પણ આપની પાસે આવવામાં અમે અમારો ઘર પરિવાર છોડી દઈએ તો કોઈ દોષ નથી. આ વાત વધારે વિગતમાં એ વખતે સમજીશું. અત્યારે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જેની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ છે, જેને સર્વત્ર બ્રહ્મ દેખાય છે, એને આ મારો પિતા, આ મારી માતા એ પ્રકારના સ્થૂળ શારીરિક વ્યવહારો બાદ કરતા નથી. અને એટલા જ માટે તમે જોજો આવા પરમહંસો, જ્ઞાનીઓ, મહાત્માઓ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ એ દુઃખી અને ઉદાસ નથી હોતા. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષશે. ક્યાં શોક કરવો અને ક્યાં ન કરવો જોઈએ એની પણ તને અર્જુન ખબર નથી. ઠીક, ચાલો. શુકદેવજી પણ શંકરનો અવતાર છે. ભાગવતની રચના કરી વેદવ્યાસે, પ્રેરણા આપી નારદે, કહ્યું શુકદેવજીએ. આ ત્રણેય ભગવદ અવતારો અને ચોથું એ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે આચાર્ય શ્રી મહાપ્રભુજી, જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી પ્રગટ થયા. એ પણ ભગવાનનો અવતાર છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. જે શાસ્ત્રની પાછળ ભગવાનના ચાર આવા સુંદર અવતારો, એ શાસ્ત્ર કેવું મહાન હશે. એ શ્રીમદ ભાગવતનું આપણે અહીંયા 7 દિવસ રસપાન કરીશું. કથાનો આરંભ મહાત્મ્યથી થાય છે. મહાત્મ્યના પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં એક અનુષ્ટુપ છંદમાં એવું સુંદર મંગલાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણને ઓળખવા માટે ટૂંકામાં ટૂંકો અને સારામાં સારો પરિચય હોય તો આ શ્લોકમાં છે. આ શ્લોક વૈષ્ણવે મોઢે કરવા જેવો છે. ચલો હમણાં હું બોલાવું, તમે બોલજો. કૃષ્ણ કેવા? 3 પ્રકારે પરિચય આપ્યો કૃષ્ણનો. પહેલા આપણે શ્લોક બોલીએ, પછી એનો મર્મ સમજીએ. સચ્ચિદાનંદ રૂપાય. જો તમે અત્યાર સુધી શ્રવણ ભક્તિ કરતા હતા, હું બોલાવું છું એટલે તમે કીર્તન ભક્તિ કરો છો. અને ભક્તિના 3 પ્રકારો થવા જોઈએ: શ્રવણ, કીર્તન અને સ્મરણ.
આ ત્રણ નામ ભક્તિ સાથે સંકળાયેલા છે. એટલે કથામાં જ્યારે બોલવાનો પ્રસંગ આવે ત્યારે તો બોલજો. આમ શ્રોતાએ બે વાત ધ્યાનમાં રાખવાની. મૌન રાખવાનું હોય ત્યારે મૌન રાખવાનું, અને પાછું ધૂન કોઈ ગવડાવતું હોય ત્યારે મૌન છોડી દેવાનું. ત્યાં મૌન તપ નથી. આ શ્લોક બહુ મજાનો છે, બને તો મોઢે કરજો. શ્રી કૃષ્ણનો પરિચય એક નાનકડા શ્લોકમાં સારામાં સારી રીતે આપ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નહીં બોલાય, આ જગ્યાએ નુમઃ બોલાશે, બહુ વચન છે. શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. શ્લોકનો અર્થ: સચ્ચિદ આનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપવાળા, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા, તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનારા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. આ શ્લોકમાં ત્રણનો મહિમા છે. જો ભગવાનનું નામ પણ ત્રણ અક્ષરનું. કૃષ્ણ ન કહ્યું, શું કહ્યું? શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધાજી. જ્યારે જ્યારે પણ શ્રી કૃષ્ણ બોલાય ને ત્યારે એનો અર્થ સમજવાનો રાધા કૃષ્ણ. ભગવાનની પત્નીનું નામ શ્રી છે. વેદોમાં પણ શ્રીશ્ચતે લક્ષ્મી ચપત્ન્યો, પત્ન્યો દ્વિવચન છે. ત્યાં ભગવાનની બે પત્ની નામ આપ્યું, શ્રી અને લક્ષ્મી. સામાન્ય રીતે આપણે શ્રી અને લક્ષ્મીને પર્યાયવાચી સમજીએ છીએ, પણ વેદનો આ મંત્ર એને પર્યાયવાચી નથી સમજતો. નહીતર શ્રીશ્ચતે લક્ષ્મી શબ્દ ના આવે, પુનરાવર્તન ન થાય. તો ત્યાં શ્રી એટલે લક્ષ્મી નથી, નહીતર ચકાર ન હોય. ત્યાં એવો અર્થ કર્યો છે કે ભગવાન વિષ્ણુ સ્વરૂપે જ્યારે બિરાજમાન હોય છે ત્યારે લક્ષ્મી પણ ભગવાન અવતાર લે છે ત્યારે ભગવાનની બે મુખ્ય પત્નીઓ છે, ભગવાનની બે મુખ્ય શક્તિઓ છે. એક શ્રીદેવી અને એક ભૂદેવી. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ભગવાન પાસે બે સ્વામીની સ્વરૂપ દેખાશે. શ્રી એટલે લક્ષ્મી ભગવાનની પત્ની છે, ભૂ એટલે પૃથ્વી પણ ભગવાનની પત્ની છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. આપણા દેશનો ઋષિ સવારે ઉઠીને જમીન ઉપર પગ મૂકે તો પેલા ભૂમિને પ્રણામ કરતો કે તું તો માં છે, વિષ્ણુ પત્ની છે, તું માં છે, તારામાંથી મારો જન્મ થયો છે. અને વાત સાચી છે. આવ્યા છે માટીમાં, પાછા જવાના માટીમાં, અને તારા ઉપર મારે પગ મૂકવો પડે છે, છૂટકો નથી, તું મને ક્ષમા કરજે. આપણે તો દિશાઓમાં પણ ભગવાનને જોયા છે, વૃક્ષોમાં ભગવાનને જોયા છે, અગ્નિમાં ભગવાનને જોયા છે, પવનમાં ભગવાનને જોયા છે, વૃષ્ટિમાં ભગવાનને જોયા છે, પથ્થરમાં, ધરતીમાં, માટીમાં પણ આપણે ભગવાનને જોયા છે. આપણો ભગવાન એક જગ્યાએ નથી, એક ખૂણામાં નથી, એ સર્વત્ર છે. તો શ્રી અને લક્ષ્મીનો એક અર્થ થાય ભૂદેવી અને શ્રીદેવી એટલે લક્ષ્મી દેવી. લીલા પ્રસંગોમાં ભગવાનની જે મુખ્ય શક્તિઓ છે, કૃષ્ણ લીલાનો સંદર્ભ લઈએ વધારે બીજી વાત કરતા, તો રાધા અને રૂકમિણી આ બે સ્વરૂપો છે. એમાં જે રાધા તત્વ છે એ શ્રી,
અને એટલા માટે વૈષ્ણવોને મહાપ્રભુજીએ અષ્ટાક્ષર મંત્ર આપ્યો, એમાં પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એવું આપ્યું. શ્રી એટલે રાધિકા, શ્રી કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ. તો અહીંયા નામ ભગવાનનું 3 અક્ષરનું છે, શ્રી કૃષ્ણ. અચ્છા, ભગવાનનો પરિચય પણ 3 રીતે આપ્યો છે. કોઈનો પરિચય આપણે જોઈતો હોય તો 3 ડાયમેન્શન છે: આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ. સૌથી બાહ્ય સંબંધ છે આકૃતિનો. તમે અમને ઓળખો છો કે હા ઓળખું છું, જરા હાઈટ વધારે છે, જરાક દુબળા છે, આ બધું શું પરિચય છે? આકૃતિનો. સૌથી બાહ્ય, સૌથી સ્થૂળ સંબંધ છે આકૃતિ. ઘણી વાર આપણે કહીએ છીએ હા અમે એમનું નામ સાંભળ્યું છે પણ એમને આમ જોયા નથી કદી, એટલે અમને ઓળખાણ નહીં પડે, તમે ઓળખાણ કરાવજો. એક પરિચય છે આકૃતિ, બીજો પરિચય છે કૃતિ, એ શું કરે છે. ત્રીજો પરિચય છે પ્રકૃતિ, એનો સ્વભાવ કેવો છે. આ ત્રણેયને જાણ્યા પછી કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પસંદ કરવો હોય, એકલી આકૃતિ જોઈને કોઈને પસંદ ન કરાય, એની કૃતિ પણ જોવી પડે. રૂપાળો હોય પણ ક્રિમિનલ હોય તો આકૃતિ જોવી જોઈએ, સાથે એની કૃતિ પણ જોવી જોઈએ. અને કૃતિની સાથે સાથે પ્રકૃતિ એટલે સ્વભાવ પણ જોવો જોઈએ. લક્ષ્મીજી વરમાળા લઈ નીકળ્યા ને તો દુર્વાસા ઋષિ પણ આમ સ્વયંવરમાં તો બધા લાઈનમાં ઊભા જ હોય, તો દુર્વાસા પણ ઊભા રહેલા. લક્ષ્મીજીને થયું કે છે તો બહુ મોટા ઋષિ, બધા એમનાથી ડરે, પણ ગુસ્સો ભારે છે આમનો. વાતે વાતે શાપ આપવું, વાતે વાતે શાપ આપવું કર્યા કરે, આની સાથે કોણ પરણે? પ્રકૃતિ પણ જાણવી જોઈએ. સારું, શ્રી કૃષ્ણની આકૃતિ કેવી છે, શ્રી કૃષ્ણની કૃતિ શું છે અને શ્રી કૃષ્ણની પ્રકૃતિ શું છે? આકૃતિ પણ 3 જાતની: સત, ચિત અને આનંદ. આમાં 3, એમાં 3, એમાં 3 એવું બધું છે. આકૃતિના પણ 3 લક્ષણ બતાવ્યા: સત, ચિત અને આનંદ. ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. સોનાનો એક દાગીનો છે તો તમે એમ કહો કે આ સોનાનો. માવાની એક મીઠાઈ છે તો તમે કહેશો માવાની. ભગવાન શેનાથી બનેલા છે? કથા વાર્તામાં ગમે તે પ્રસંગ આવે, ભગવાનની આંગળીએ વાગ્યું, એમાંથી લોહી નીકળ્યું, દ્રૌપદીએ પાટો બાંધ્યો, કૃષ્ણની આંખમાંથી આંસુ પડતા હતા, યશોદા પકડવા દોડી. ભગવાનની લીલામાં વર્ણન ગમે તે આવે, પણ યાદ રાખજો ભગવાન કેવળ એક જ તત્વથી બનેલા છે અને એ તત્વનું નામ છે આનંદ. જેમ સાકરની પૂતળી માત્ર સાકરથી જ બનેલી છે. બહુ પહેલા ખાંડના રમકડા બનતા, હવે લગભગ જતું રહ્યું, પણ પહેલા ખાંડના રમકડા બનતા. હવે ખાંડનો હાથી બનાવ્યો હોય તો હાથી ગમે ત્યાંથી ચાખો, એની પૂંછડી, એનું પગ, એનો કાન, એની સૂંઢ, અખિલમ મધુરમ. એ હાથીને ગમે ત્યાંથી તમે ચાખો, પણ તમને એમાં મિશ્રીની મધુરતાનો જ અનુભવ થશે. જેમ સાકરનો હાથી માત્ર સાકર છે, એમ કૃષ્ણ માત્ર આનંદ છે. એટલે નારદ પંચરાત્રમાં એક કારિકા છે: નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ માત્ર, ઓનલી એન્ડ ઓનલી. રિજોઇસ, જોય, જે નામ આપવું હોય તે અંગ્રેજીમાં. કેવળ આનંદ. ખરેખર તો શું છે કે આમ જે શબ્દ આનંદ આપણે ત્યાં જે એની વ્યાખ્યા છે ને, એને માટે કદાચ દુનિયાની બીજી ભાષામાં શબ્દ જ નથી.
આપણે ભગવાનને સુખરૂપ નથી કહેતા, આપણે ભગવાનને આનંદરૂપ કહીએ છીએ. ઉપનિષદો કહે છે સચ્ચિદાનંદ, આનંદ બ્રહ્મેતિ વ્યજાના, એને આનંદરૂપ જાણો. એટલે તો કૃષ્ણ જન્મ થાય ત્યારે ગાઈએ છીએ નંદ ઘેર આનંદ ભયો. ત્યાં આનંદ એટલે મનોગત ભાવ નહીં, આનંદ ભયો એટલે આનંદ જન્મ્યો, નિરાકાર અવ્યક્ત આનંદ વ્યક્ત થયો, પુત્રાકારે વ્યક્ત થયો, એનું અવ્યક્ત સ્વરૂપ વ્યક્ત થયું. જે કેવળ મનથી અનુભવાતી હતી એ વસ્તુ હવે ઇન્દ્રિયોથી પણ અનુભવાય છે, એ સાકાર. આનંદનું સાકાર રૂપ ભગવાન છે, આનંદનું સાકાર રૂપ કૃષ્ણ છે. આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ, કર પાદ મુખ ઉદર આદિ, આમાંથી જ મહાપ્રભુજીને જાણે પ્રેરણા મળી હોય. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એકવાર આપણે આખું ગાઈશું મધુરાષ્ટક, એને આવવા દો ને પછી વાત. આનંદ માત્ર, પણ ભગવાન માટે સુખરૂપ શબ્દ નથી, આનંદરૂપ શબ્દ છે. એનું એક જ કારણ છે, સુખ દ્વંદ્વાત્મક શબ્દ છે. સુખ અડધી પરિસ્થિતિ છે. સુખ સામે દુઃખ આવે છે, સુખ દુઃખ લઈને આવે. સુખ કદી એકલું આવતું જ નથી. જે લોકો ભગવાન પાસે એકલું સુખ માગે છે ને બહુ મોટા ભ્રમમાં છે. હું તમારી પાસે ₹1 સિક્કો માગું, પણ મારી કન્ડિશન એ હોય કે એની એક જ સાઈડ આપવાની. આપી શકશો મને? હું કહું રૂપિયો મને આપો, પણ એક જ સાઈડ, કિંગ સાઈડ આપજો, ક્રોસ સાઈડ તમારી પાસે રાખજો. તો થશે? નહીં થાય. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે, અભિન્ન. તમને છૂટા પાડી શકો જ નહીં. નકરું દુઃખ પણ ન હોઈ શકે અને નકરું સુખ પણ ન હોઈ શકે. એ દ્વંદ્વ છે. જેમ હર્ષ શોક, રાગ દ્વેષ, માન અપમાન, જન્મ મરણ, સૃષ્ટિમાં બધું જ દ્વંદ્વાત્મક છે. જ્યારે આપણી કોઈ ડિક્શનરીમાં, આપણા કોઈ શબ્દકોશમાં આનંદનો સામે બીજો શબ્દ નથી. બીજા બધાની સામે તમને કાઉન્ટર એનો શબ્દ મળી જશે. સુખ તો દુઃખ, સંયોગ તો વિયોગ, બંધન તો મુક્તિ. આનંદની સામે કોઈ વિરોધી શબ્દ નથી, કારણ કે આનંદ ભગવાનનું નામ છે, આનંદ ભગવાનનું સ્વરૂપ છે. આનંદ એટલે ભગવાન, અને ભગવાનની સામે કોઈ કાઉન્ટરમાં, ભગવાનની સામે વિરોધમાં બીજું કોઈ તત્વ હોઈ જ ન શકે. ભગવાન અભગવાન એવું ક્યાંય વાંચ્યું, સાંભળ્યું? કૃષ્ણ આનંદ રૂપ છે, પણ પાછો કેવો આનંદ? આગળ 2 વિશેષણો મૂક્યા, સત ચિત્ત આનંદ. વેદાંતમાં સત્યનો અર્થ છે ઇટરનલ, શાશ્વત, ત્રિકાલા બાધિત, જેને ભૂતકાળ નથી, જેને વર્તમાન નથી, જેને ભવિષ્ય, એટલે એવા ભેદ નથી, ભૂત વર્તમાન ભવિષ્યનો ભેદ ન હોય, એનું નામ સત. અને એટલા જ માટે એ સત છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આભૂષણ બન્યા પહેલા સોનું હતું, આભૂષણ બન્યું ત્યારે પણ સોનું છે, અને આભૂષણ ઓગાળી નાખ્યા પછી પણ સુવર્ણ તો રહે જ છે. માટે સુવર્ણ સત્ય. આભૂષણ સત્ય નહીં, અથવા વ્યવહારિક સત્તા એની ખરી, પણ એ આપણે લઈશું ડિટેલમાં થોડું, કારણ કે જગતનું આખું સ્વરૂપ સમજવા માટે આ ઉદાહરણ બહુ મહત્વનું છે. તો કૃષ્ણ આનંદ છે, એવો આનંદ કે જે સત છે. અચેતન આનંદ નથી, એટલે ચિત્ત છે. કૃષ્ણ સચિદ આનંદ, હસતો, ગાતો, નાચતો, ખેલતો, દર્શન આપતો,
પરમાનંદનો અનુભવ કરાવનારો, માત્ર આંતરિક અનુભૂતિ કરાવનારો નહીં. પરમાત્માના બે સ્વરૂપ છે. એક સ્વરૂપ તમે ઇન્દ્રિયોથી ન પકડી શકો, જેને ગીતા અને ઉપનિષદો કહે છે અવ્યક્ત. ભક્તિ માર્ગની આખી વાત જુદી છે. ભક્તિ માર્ગ કે આખું ભાગવત આ મુદ્દા ઉપર ચાલવાનું છે કે અમારે ભગવાનનું વ્યક્ત રૂપ જોઈએ, અવ્યક્ત નહીં. અંદર બેઠેલો શું કરવાનો? પ્રગટ થાય અને અનેક પ્રકારની લીલા કરે. એટલે ભક્તિ માર્ગમાં ભગવાનના સાકાર સ્વરૂપનો અત્યંત આગ્રહ છે. પ્રભુ પ્રગટે ત્યાંથી લીલાનો આરંભ થાય છે. ચલો હું તમને બે બહુ સહેલા સવાલ પૂછું, બહુ સહેલા સવાલ. ભગવાન આનંદરૂપ છે કે દુઃખરૂપ છે? બોલો. કબૂલ? સારું. તમારામાં ભગવાન છે કે નહીં? ઈશ્વર તમારામાં છે કે નહીં? નથી કે છે? છે. તો આનંદ કેમ નથી? જીવનમાં આનંદ કેમ નથી? સાકર મીઠી ખરી કે નહીં? ખરી. દૂધમાં પધરાવી છે કે નહીં? પધરાવી છે. ઓગળી ગઈ છે? ઓગળી ગઈ છે. તો દૂધ મીઠું કેમ નથી? કાં તો દૂધમાં ઓગળી નથી અને કાં તો સાકર મીઠી નથી. આ બેમાંથી એક વાત ખોટી હોવી જોઈએ. કાં તો ભગવાન નથી તમારામાં, એવું તમે કહેશો નહીં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની. શાસ્ત્રો વારંવાર કહેતા રહ્યા છે કે આપણી અંદર ભગવાન બેઠો છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું દરેકના હૃદયમાં છું. અગર ભગવાન આપણામાં છે જ, અને અગર ભગવાન આનંદરૂપ છે, આનંદરૂપ છે એટલા માટે તો આપણે એને ઈચ્છીએ છીએ. આનંદરૂપ છે એટલા માટે તો આપણે એની ઉપાસના કરીએ છીએ. અગર જો ભગવાન આનંદરૂપ છે તો આપણા જીવનમાં આનંદ કેમ નથી? તો આપણે વારે વારે ડગલે ને પગલે દુઃખી, ઉદાસ, ખિન્ન, નિરાશ, રોઈ પડનારા, ભાંગી પડનારા, પામર, તુચ્છ અનુભવનારા એવું કેમ છીએ? કંઈક ગડબડ છે. એ ગડબડ શું છે જે આપણે આ 7 દિવસમાં શોધી કાઢવું છે. કે અગર સાકર છે અને અગર સાકર મીઠી છે તો દૂધ મીઠું કેમ નથી? મને લાગે છે સાકર આપણે દૂધમાં પધરાવી તો ખરી, પણ પેલી જીપલોક બેગમાં નાખીને પધરાવી, કંઈક એવું છે. દૂધમાં સાકર પધરાવી પણ પ્લાસ્ટિકની બેગમાં નાખીને પધરાવી. એટલે દૂધ અને સાકર એક થઈ શકતા જ નથી. કદાચ અંદર બેઠેલો ભગવાન અને આપણે એટલે જીવ અને ઈશ્વર અંદર છે, પણ બે વચ્ચે કોઈક એવું આવરણ છે કે જેના કારણે એનો આનંદ આપણામાં હજી આવતો નથી. કંઈક એવું કંઈક કારણ હોવું જોઈએ, આપણે શોધી કાઢીએ. ચાલો બરોબર ધ્યાનથી સાંભળજો. ભાગવત તમને બહુ ઉપયોગી થશે. તમારા મનમાં અધ્યાત્મ સંબંધી 100 પ્રશ્નો હોય ને, એ 100 પ્રશ્નો તમે લખીને બેસો અને 7 દિવસ કોઈ પણ વક્તા પાસેથી ભાગવત સાંભળો, તમને એના જવાબો મળી જશે. એ ભાગવતની મજા છે. વક્તા ગમે તે હોય, તમારા આમ રોજ તમે કથામાં આવો ને, હું ગેરંટીથી કહું છું, રોજ તમને કથામાંથી કોઈક તમારા પ્રશ્નનું કે તમારી સમસ્યાનું સમાધાન તમને મળશે જ. કદાચ કોઈક વાર તો તમને એમ જ લાગે કે આ કથા મારા ઉપર થાય છે, આમાં તો મારી જ વાતનો જવાબ આવી રહ્યો છે, એમ તમને લાગશે.
તો ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ. ચલો ફરી એકવાર બોલીએ. સચ્ચિદાનંદ રૂપાય. કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. જો આ મૂર્તિયાની વાત ચાલે છે, મૂર્તિઓ કેવો હોવો જોઈએ? તો પહેલી કન્ડિશન રૂપાળો હોવો જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય. કૃષ્ણ જેવો કોણ રૂપાળો? ભગવાન જેવું કોણ રૂપાળું? ભગવાન સત્યમ, શિવમ અને સુંદરમ. ભગવાન જેવું સુંદર કોણ છે? અને એક વાત કહેવી પડશે કે જે ઈશ્વરે આટલું સુંદર જગત બનાવ્યું, એ ઈશ્વર પોતે સુંદર નહીં હોય? મને ઘણી વાર એમ થાય કે જેણે આટલા બધા રંગો પૂર્યા એની પાસે રંગ કેટલા હશે? જેણે આખા વિશ્વને રંગીન બનાવ્યું, એક પતંગિયાની પાંખ તો જુઓ, કેટલી ઝીણી પીછી વડે એણે પતંગિયાની પાંખમાં રંગ પૂર્યા હશે. જેણે સૂર્ય અને આપણા સૂર્ય કરતા ઘણા મોટા સૂર્યો, કેટલાય પ્રકાશ વર્ષ દૂર, એ સૂર્યોમાં જેણે તેજ મૂક્યું હશે. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે ખિલમ યત ચંદ્રમસી યત ચાગ્નવ. જેણે તારાઓમાં, જેણે ચંદ્રમામાં, ગ્રહોમાં, ઉપગ્રહોમાં, તારાઓમાં, નક્ષત્રોમાં, એ બધામાં જેણે તેજ મૂક્યું, એની પોતાની પાસે તેજ કેટલું હશે? એ તેજની જ આરાધના ગાયત્રી મંત્રમાં છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. એ ભર્ગ, એ તેજનો મહિમા, એની પોતાની પાસે તેજ કેટલું હશે? લાખો કરોડો પુષ્પોમાં જેણે સુગંધ મૂકી, એના પોતાના સ્ટોકમાં કેટલી સુગંધ હશે? વિચારો. અને એ ભગવાન આપણી અંદર બેઠો છે અને આપણે ઉદાસ, આપણે દુઃખી, આપણે અપૂર્ણ. પરમાત્મા પૂર્ણ, પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પરમાત્મા પૂર્ણ રૂપ, અને છતાં આપણે આટલા કેમ? કંઈક મોટું કારણ છે. મોટું કારણ છે, કોઈ મોટી બીમારી છે, અને આપણે એને શોધવી જ છે. આ 7 દિવસ આપણે મહેનત કરીએ, શોધી કાઢીએ કારણ શું છે. કેમ જીવનમાં આનંદ નથી? કેમ જીવનમાં ધન્યતાનો અનુભવ નથી? આટલું બધું હોવા છતાં અચ્છા, શું કરે છે? હું કહેતો ના મૂર્તિયાની વાત છે. મૂર્તિઓ કેવો કે રૂપાળો. ચલો રૂપાળો, એ તો બરોબર છે. હવે કરે છે શું? ક્યાં છે એમનું કામ? શું કામ કરે છે? ડોક્ટર છે, વકીલ છે, શું કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. આખાય વિશ્વની જે ઉત્પત્તિ કરે છે, આખાય વિશ્વનું જે પરિપાલન કરે છે, અને આખા વિશ્વનું એટલે સર્વનું, વિશ્વ એટલે સર્વ, જે સર્વની ઉત્પત્તિ કરે, જે સર્વનું પાલન કરે, અને જે સર્વનો લય કરે, એવા અમારા કૃષ્ણ, એવા અમારા ભગવાન. વિશ્વોત્પત્યાદિ હેતવે. જેનાથી જગત ઉત્પન્ન થાય, જેનાથી જગતનો નિર્વાહ થાય, અને જેનાથી જગતનો લય થાય, એ કૃષ્ણને અમે નમન કરીએ છીએ. આ એની કૃતિ. ભગવાન શું કરે? ભગવાન બધું કરે, જે કંઈ થાય તે એ કરે છે. અચ્છા, હવે એની સાથે પરણવું છે તો જરા એનો સ્વભાવ કેવો છે પણ જાણી લઈએ. તો ત્રીજા ચરણમાં કહ્યું એનો સ્વભાવ કેવો છે? તાપ ત્રય વિનાશાય. જીવના 3 પ્રકારના તાપોનો જે વિનાશ, મૂળપૂર્વક નાશ કરી દે એવા કૃષ્ણને. આનો અર્થ એ થયો કે તાપ 3 જાતના છે. શાસ્ત્રીય ભાષામાં કહું તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપ. આપણી વ્યવહારિક ભાષામાં કહું તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. જીવના 3 દુઃખો છે. અને મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં પણ જ્યારે દુઃખોની વાત આવી ત્યારે 3 કહ્યા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. દુઃખના 3 પ્રકાર છે. એક શરીરનું દુઃખ,
ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, રોગ, બીમારી, શરદી, તાવ, આ બધા શરીરના દુઃખ, એના માટે શબ્દ છે આધિ. એના માટે શબ્દ છે વ્યાધિ. શરીરના દુઃખ એટલે વ્યાધિ, વ્યાધિ એટલે રોગ. મનના દુઃખ માટે શબ્દ છે આધિ. આધિ એટલે મનનું દુઃખ, ચિંતા, ઉદ્વેગ, વેર, કલહ, ક્લેશ, ઈર્ષ્યા, અભિમાન, આ બધા મનના રોગો, આ મનના દુઃખો, એને કહેવાય છે આધિ. આધિ, વ્યાધિ અને બહારથી જે આવે એ બધું ઉપાધિ. આ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરે છે, માટે એને તાપત્રય વિનાશાય કહ્યું. આધિભૌતિક દુઃખો આ સ્થૂળ જગતના દુઃખો, આધ્યાત્મિક દુઃખ આપણે બંધનમાં છીએ, માયાના બંધનમાં છીએ. એક મદારી ડૂગડૂગી લઈને જેવી રીતે વાનરને નચાવે એવી રીતે માયા જીવને નચાવે છે. જેમ પેલું બંદર આધીન છે, એને નાચવું જ પડે, ન નાચે તો મદારી એને દંડ કરે, એમાં આપણને માયા નચાવે છે. આ આધ્યાત્મિક દુઃખ છે. પરમ ચેતના શરીરની અંદર કુંઠિત થઈ ગઈ, અને કુંઠિત થઈ ગઈ એટલું જ નહીં, પણ શરીરના સ્થૂળ ધર્મોને પણ એને પોતાના ધર્મો માની લીધા. તમે કોઈને પૂછો કે તમે કોણ છો, તો શું જવાબ આવે છે? તમે કોઈને પૂછો તમે કોણ છો, તો કાં તો એ નામ દેશે, અથવા એમ કહેશે કે હું સ્ત્રી છું, અથવા પુરુષ છું, અથવા કહેશે હું હિન્દુ છું, અથવા કહેશે હું ઇન્ડિયન છું, કે રશિયન છું, કે આફ્રિકન છું, કે અમેરિકન છું. આપણે કોઈ દિવસ આપણો પરિચય હું ઈશ્વરનો અંશ આત્મા છું એ રીતે નથી કોઈને આપ્યો, અને નથી આપણી જાતને પણ આપ્યો. તમે જ્યારે તમારા વિશે વિચારતા હો ત્યારે પણ તમે એવું વિચારો છો કે તમે ઈશ્વરનો અંશ છો? આપણને આપણી ઓળખાણ નથી, અને ભાગવતનું કામ છે આપણને આપણી ઓળખાણ કરાવવાનું. મુક્તિર્હિત્વા યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. તમને તમારા રૂપનું ભાન, તમે કેવા છો એ બતાવવું હોય તો સારામાં સારો ઉપાય શું છે? દર્પણ. તમે કેવા છો એ બતાવવા માટે સારામાં સારો ઉપાય દર્પણ છે. શાસ્ત્રમાં દર્પણનું કામ કરે છે. આપણને બતાવે છે કે આપણે કોણ છીએ, શું છીએ. તો આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનારા એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. હવે આ બધાના પુરાવા તો તમને આગળ મળવાના છે. શ્રી કૃષ્ણ કોઈના શરીરનું દુઃખ નિવારે છે, કોઈના મનનું દુઃખ નિવારે છે. સુદામાને ધન વગેરે આપીને સુખી કર્યો, વ્રજ ભક્તોને પ્રેમ આપીને સુખી કર્યા, કોકનું આરોગીને સુખી કર્યા, કોકને આરોગ આવીને સુખી કર્યા, કોકને હરાવીને સુખી કર્યા, તો કોકની આગળ હારીને સુખી કર્યા. પણ પ્રભુ તો ત્રણેય પ્રકારના દુઃખને નિવારનારા છે. તમે શ્રી કૃષ્ણને હૃદયમાં પધરાવો ને, પછી તમારા જીવનમાં દુઃખ રહે જ નહીં. એ આનંદરૂપ છે. ઘણી વાર આપણે કે ભગવાન મને કેમ દુઃખ આપે છે? બહુ મોટી ભૂલ કરો છો આવું બોલીને. ભગવાન મને કેમ દુઃખ આપે છે? એક વાત કહું, ભગવાન ચાહે ને તો એ પણ તમને દુઃખ ના આપી શકે. દુઃખ આપવાનો સંકલ્પ કરે તો પણ. એક નાનકડી વાર્તા કહું. દુનિયાના બધા જ દેવ મનુષ્યોએ ભેગા થઈને સૂર્ય પાસે જઈને કહ્યું કે મહારાજ, અમારે તમારી પૂજા કરવી છે. સૂર્યદેવ પાસે ગયા
આપે અમારા ઉપર બહુ મોટા ઉપકાર કર્યા છે, આપનો બહુ મોટો ઉપકાર છે, તો અમે આપને આજે પૂજા કરવા માટે આવ્યા છીએ. તો સૂર્ય પૂછ્યું કે તમે કહો છો કે ઉપકાર બહુ મોટો કર્યો, તો મેં તમારા ઉપર શું ઉપકાર કર્યો? તો કે આપ અમારા અંધકારને દૂર કરો છો. હે સૂર્યદેવ, આપ અમારા અંધકારને દૂર કરો છો, માટે અમારે આપની પૂજા કરવી છે. તો સૂર્યદેવે એમ કહ્યું કે મને એક વાત તો એ કહો કે અંધારું હોય કેવું? અનેક વાર લોકો આવીને કહે છે તમે અંધકારને દૂર કરનારા, તમે અંધકાર હરનારા, પણ આ અંધકાર કેવો હોય એ તો મેં હજુ જોયો જ નથી, મને ખબર જ નથી. મને જરા કહો તો ખરા કે અંધારું કેવું હોય. ત્યારે લોકોએ કહ્યું મહારાજ અમને ખબર પડે કે પ્રકાશ કોને કહેવાય અને અંધકાર કોને કહેવાય, તમને ખબર નહીં પડે કે અંધકાર કોને કહેવાય, કારણ કે તમે સૂર્ય છો, તમે સ્વયં પ્રકાશ છો. પ્રકાશને ખબર ન પડે કે અંધકાર કેવો હોય, કારણ કે જ્યાં જાય ત્યાં પ્રકાશ જ હોય. ભગવાન જ્યાં જાય ત્યાં આનંદ જ હોય. અને એટલા માટે એ ચાહે તો પણ કોઈને દુઃખ આપી શકે. આમ દુઃખ હાથમાં પકડીને કોઈને આપવા જાય ને, એ હાથમાં પકડે એની સાથે દુઃખ સુખ થઈ જાય. બિચારો તમને દુઃખ આપે કેવી રીતે? તમને કંઈક આપવાનો સંકલ્પ કરે ભગવાન અને એની સાથે સુખ થઈ જાય. ઈશ્વર કોઈને દુઃખ આપી શકતો નથી. તો પછી અમારા જીવનમાં દુઃખ કેમ આવે છે? આનો જવાબ એક વ્રજ ભાષાના કવિએ બહુ સુંદર જવાબ આપ્યો છે. આપણા મનની ઘણી ગૂંચ ઉકલી જાય એવી છે આ જવાબમાં. ભગવાન તમને સુખ અને દુઃખ બંને નથી આપતા. હવે આમાં બે મત છે. એક મત એવું કહે છે કે બધું ભગવાન જ આપે છે, સુખ પણ ભગવાન આપે છે અને દુઃખ પણ ભગવાન આપે છે. આ એક એક્સ્ટ્રીમ. બીજું એક એક્સ્ટ્રીમ, ભગવાન કંઈ નથી કરતા, આપણા જ કર્મો આપણે ભોગવીએ છીએ, આપણા સુખ માટે પણ આપણે જવાબદાર અને આપણા દુઃખ માટે પણ આપણે જ જવાબદાર. આ બીજું એક્સ્ટ્રીમ. આ એક ઉત્તર ધ્રુવ ને એક દક્ષિણ ધ્રુવ. એક મત એમ કહે છે બધું ભગવાન, એક મત એમ કહે છે કે બધા માટે આપણે જવાબદાર. ત્રીજો મત, એક જુદો મત મહાપુરુષોએ કહ્યો, સંતોએ કહ્યો, સુખ મિલે તો હરિ કૃપા. આ બંનેનું કોમ્પ્રોમાઇઝ કર્યું છે. આ મત કહે છે બધું ભગવાન, આ મત કહે છે બધા માટે આપણે જવાબદાર, અને કોમ્પ્રોમાઇઝ કર્યું. સુખ મિલે તો હરિ કૃપા और दुख कर्मन का भोग, बनिदास यूं काटिए मूर्ख मन का रोग. આ મૂર્ખ મનનો રોગ એટલે સંશય દૂર કરવો હોય તો સમજવું, જીવનમાં જ્યાં જ્યાં જે વસ્તુમાં આપણને સુખ મળ્યું છે એ એની કૃપાથી મળ્યું છે, દુઃખ મળ્યું છે આપણા કર્મના પરિણામથી મળ્યું છે. દુઃખ માટે આપણે જવાબદાર છીએ, સુખ માટે એ જવાબદાર છે. તો પેલો પ્રશ્ન ઉભો નહીં થાય ભગવાન મને કેમ દુઃખ આપે છે? ભગવાન દુઃખ આપી શકે જ નહીં. માયા સુખ ન આપી શકે, માધવ દુઃખ ન આપી શકે. માયા તમને સુખી ન કરી શકે. રાત્રે તમને સ્વપ્ન આવે છે, સ્વપ્ન કોઈ દિવસ સુખ આપે છે? તમે કહો કેમ સ્વપ્નમાં રાજા થઈ જઈએ તો સુખ આવે કે ના આવે? એ પણ દુઃખ આપશે, તૂટશે ત્યારે. એક ભિખારીને એવું સ્વપ્ન આવ્યું કે રાજા બની ગયો, પણ પછી જાગ્યા પછી એની દરિદ્રતા એને વધારે પીડાદાયી બનશે. સ્વપ્નું સુખ આપી જ ન શકે એમ માયા ક્યારે કોઈને સુખ ના આપી શકે. માયા સુખ ના આપી શકે, ભગવાન કોઈને દુઃખ આપી ન શકે. અને એટલા માટે ભગવાનને પ્રસન્ન કરો. સારું, પ્રસન્ન કરવા માટે શું કરવું? ચોથા ચરણમાં બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણને નમો. અહીંયા નુમઃ કહેવાની પાછળના બે ત્રણ મુદ્દાઓ સરસ છે. એક તો ભગવાનને પ્રસન્ન કરવાને માટે કોઈ પણ બાહ્ય સાધનની આવશ્યકતા નથી.
અહીંયા એમને કહ્યું કે સોના ચાંદીની ભેટ ધરો, અહીંયા એમને કહ્યું કે તમે ભગવાનને મોંઘામાં મોંઘી વસ્તુઓ ધરાવીને રાજી કરો. ભગવાનને રાજી કરવા માટે આ બધાની જરૂર નથી. અહીંયા એમ પણ ના કહ્યું કે કઠોર ઉપવાસો કરો, દીર્ઘકાળનું તપ કરો. ના, એને રાજી કરવા માટે એક જ કામ કરો, નમો, વંદન કરો, નમસ્કાર કરો. કૃષ્ણાય વયમ નુમઃ. પ્રભુને રીઝવવા માટે એક જ કામ કરવાનું છે, બસ એની સામે ઝૂકી જાઓ. નમે એ સર્વને ગમે. પણ નમવું એટલે શું? એ માત્ર ક્રિયાનું નામ નથી. નમનનો અર્થ છે અહંકારનો ત્યાગ. ન મન, મન ન રહે. અને મનના કોઈ, જો મન હોય એટલે સંશય હોય, મન હોય એટલે ચિંતા હોય, મન હોય એટલે દુવિધા હોય, મન હોય એટલે અહંકાર હોય. ન મન, મન ન રહે એનું નામ જ ન મન. અને એક બીજી સરસ વાત, નમન શબ્દને આમથી વાંચો ને તોય નમન વંચાય, ને આમ પછી ઉલટાવીને વાંચો તોય નમન વંચાય. સુખમાંય નમન, દુઃખમાંય નમન. અનુકૂળ સંજોગમાંય નમો, વિપરીત સંજોગમાંય નમો. સર્વસ્થિતિમાં એને નમતા રહો. પ્રભુને પ્રસન્ન કરવાને માટે કોઈ કઠોર ઉપાયો કરવાની જરૂર જ નથી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ. મહાપ્રભુજી પણ યમુનાજીને પ્રસન્ન કરવા માટે શું કરે છે? કેવળ નમામિ. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ. સુરતના મોટા મંદિરના બાલકૃષ્ણ પ્રભુની સ્તુતિ. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલકમ. નમામિ. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાદિશાયિનમ. એને પ્રસન્ન કરવા માટે કઈ ન કરો, નમો. અને તો સહેલું છે. અને ન નમો તો શું થાય એ જાણવું છે. કાલી નાગના ઉપર ભગવાન નૃત્ય કરતા હતા તો સુખદેવજી વર્ણન કર્યું, યદ યદ શિરો ન નમતેંગ શતૈક શીર્ષના તત્તન મમર્દ ખરદંડ ધરોંગ્રીપાતૈ. કૃષ્ણ કાલીનાગની સહસ્ત્ર ફેણ ઉપર નૃત્ય કરતા હતા ત્યારે એ જુએ છે કે એ સહસ્ત્ર ફેણમાં કઈ ફેણ નમતી નથી, કયું માથું નમતું નથી. અને જે માથું નમતું નથી એના ઉપર ભગવાન નૃત્યને બહાને લાત મારે છે. આ કથાનો આખો આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે. કાલી નાગની 1000 ફેણો, સહસ્ત્ર ફેણા ફૂંફવે, એની 1000 ફેણો. અને 1000 ફેણોમાં જે માથું ન નમે એના ઉપર ભગવાનની લાત વાગે છે. માનવી જ્યાં નથી ઝૂકતો ત્યાં એને પ્રભુનો પ્રહાર અનુભવાય છે. આપણને ભગવાન મારતો નથી, આપણને આપણો અહંકાર મારે છે. આપણને આપણો ભગવાન દુઃખ આપતો નથી, આપણને આપણો અહંકાર દુઃખ આપે છે. અને તમે જુઓ આ બધા પુરાણોની કથા અને પુરાણોની કથાની આપણા જીવનની પણ કથા અને વ્યથા જુઓ તો ખ્યાલ આવશે કે આપણે જેટલો અહંકાર વધારે સાચવ્યો છે એટલા જગતમાં જીવવામાં વધારે દુઃખી થયા છીએ. અહંકાર મોટી બીમારી છે, બહુ મોટી બીમારી છે. એની આપણે ચિકિત્સા કરવી. જો આ 7 દિવસ આપણી એક ટ્રીટમેન્ટ છે. આ 7 દિવસ આપણે એક મેડિકલ સ્પિરિચ્યુઅલ ટ્રીટમેન્ટ માટે દાખલ થયા એમ. અને આ દવાખાનું જાણજો, બધું છે. કથાનો હોલ, તીર્થ પણ છે. અહીંયા આપણા આવા કુશળ ચિકિત્સકો આપણી સારવાર કરશે. કોણ જાણે કેટલી કેટલી બીમારી લઈને બેઠા છીએ. મોટા રોગ તો 6 કહ્યા: કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર. અભિમાન મોટી બીમારી છે. ભગવાનની બહુ નિકટ હોય ને એને પણ આ બીમારી નડી છે.
આપણે ભગવાન આટલા ક્લોઝ નથી. ભગવાનની પત્ની હોય સત્યભામા વગેરે, રૂકમિણી, ભગવાનના પુત્ર હોય બ્રહ્મા, ભગવાનના નિકટના નિકટ ભગવાનના સ્વજનો ગરુડ, નારદ, આટલા બધા જે ભગવાનના બહુ નિકટના સ્વજનો છે ને, એ બધાને પણ અહંકાર નડ્યો છે. શાસ્ત્રકારો તો એમ કહે છે કે આપણી અને ભગવાનની વચ્ચેની છેલ્લી દિવાલ અહંકાર છે. છેલ્લી દિવાલ, છેલ્લો દરવાજો. પેલા જય વિજયની કથા યાદ આવે છે ને, કે ત્રીજા સ્કંદમાં આવશે કથા. આમ 6 દરવાજા પસાર કરી ગયા, છેલ્લે દરવાજે જ અટક્યા. પેલા લોકોએ અહંકારથી અમને રોક્યા, અને અમને કોણ રોકનાર, એ અહંકારથી અમને શાપ આપ્યો. આપણી અને ભગવાનની વચ્ચે છેલ્લી દિવાલ અહંકારની છે. અહમ ગયો અને સામે ત્વમ પ્રગટ થઈ ગયો. એટલે આ 7 દિવસમાં આપણે આ બધી બીમારીઓને, ભાગવત તો ઔષધિ પણ છે, સંજીવની પણ છે, અમૃત પણ છે અને રસ પણ છે. પીબત ભાગવતમ રસમાલય, ભાગવત રસ છે. વ્યાસજી તો એમ જ કહે છે, કથા સાંભળવાની નથી તમારે, પીવાની છે. આમ બોલવા ખાતર એવું બોલજો કે અમે કથા સાંભળવા જઈએ છીએ, પણ અહીંયા આવ્યા પછી બોલવાનું નથી, પીવાનું છે. અને ભગવાન તમને 2 પડિયા આપ્યા છે. વેણુ ગીતમાં તો કહ્યું છે કે વ્રજની ગાયો પોતાના કાનનો ઉપયોગ કૃષ્ણ વેણુ નાદામૃતનું પાન કરવા માટે પડિયા તરીકે કરે છે. આ તમારા દુણા છે, પડિયા છે. અને એમાંથી કથામૃતનું પાન કરો. કથા રસ છે, કથા રસાયણ છે, કથા અમૃત છે, કથા ઔષધિ પણ છે. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. કથા ઔષધિ પણ છે, ટ્રાન્ક્વિલાઇઝર પણ છે. ભૌતિક રીતે જોવા જઈએ ને તો આપણા દેશમાં બહુ દુઃખો છે, ગરીબી બહુ છે, કેટલી બધી સામાજિક મુશ્કેલીઓ, કેટલી બધી, પણ છતાં આપણા દેશમાં માનસિક રોગો ઓછા છે વિદેશ કરતા. પશ્ચિમની સંસ્કૃતિમાં માનસિક રોગો વધારે છે, આપણે ત્યાં ઓછા છે. આપણે તો વધારે હોવા જોઈએ, કારણ કે ભૌતિક રીતે તો આપણે બધા વધારે અકિંચન સ્થિતિમાં છીએ, પણ આપણે ત્યાં માનસિક રોગો ઓછા છે. દુઃખી પ્રજા હોવા છતાં એનું કારણ સત્સંગ છે. એનું કારણ કંઈક ધાર્મિક અને આધ્યાત્મિક એપ્રોચ. મનુષ્યના મનનું સમાધાન થાય છે, અને મનનું સમાધાન થાય પછી મનમાં બહુ ક્લેશ રહેતો નથી. કાંટો લાગે ને કાંટો બહાર કાઢી નાખો, એમ સમાધાન. શાસ્ત્ર સમાધાન આપે છે, શાસ્ત્ર સમજ આપે છે, શાસ્ત્ર શાંતિ આપે છે. ગમે તેવું દુઃખ હોય, તમે સત્સંગમાં જાઓ. કોઈ પણ દુઃખ હોય, શરીરનું હોય, મનનું હોય, પૈસાનું હોય, ગમે તે હોય. હું કથાનો મહિમા જ્યારે વાત નીકળી ત્યારે એક પ્રસંગ તમને કહું. અહીંયા મુંબઈનો જ પ્રસંગ તમને કહું. મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં એક જગ્યાએ મારી કથા હતી. આ પ્રસંગ સાંભળવા જેવો છે. કથાના બીજા ત્રીજા દિવસે મેં પૂછ્યું કે આ કથા તમે કોના નિમિત્તે કરાવો છો? કોઈ માતા પિતાના કે કોઈના નિમિત્તે? કારણ કે કોઈના કંઈ ફોટોગ્રાફી એવું કંઈ જોયું નહીં, એટલે એમણે કહ્યું કથા અમે કરાવીએ છીએ કેવળ ભગવાનનો આભાર માનવા માટે. અમને ભગવાન અમારો આભાર માનવો છે માટે અમે કથા કરાવીએ છીએ. તો મેં એ ભાઈને પૂછ્યું કે વાત શું છે? એમણે એમના જીવનનો પ્રસંગ કહ્યો.
એમણે એમ કહ્યું કે થોડા વર્ષો પહેલા મને ધંધામાં બહુ મોટું નુકસાન ગયું. બધા પૈસા મારા ડૂબી ગયા. પત્નીના દાગીના મેં મૂક્યા ગીરવે, એ પણ ગયા, અને માથે બહુ મોટું દેવું થઈ ગયું. તો એક દિવસ મેં એવું નક્કી કર્યું કે દરિયામાં પડીને હું આપઘાત કરું, અને ઘરેથી હું આપઘાત કરવા માટે નીકળ્યો. પણ મારા ઘરેથી હું સમુદ્ર તટે જાઉં એની વચ્ચે કોઈ ગ્રાઉન્ડમાં પૂજ્ય ડોંગરે મહારાજની ભાગવત કથા ચાલતી હતી. એ ભાઈએ મને કીધું કે મેં એવો વિચાર કર્યો કે મરવા તો જવું જ છે, તો થોડી વાર ભગવાનનું નામ સાંભળીને પછી મરવા જવું, તો કંઈક મારી સદગતિ થાય. એમણે કીધું કે હું કથામાં જઈને બેઠો, અને કોણ જાણે કથાના શબ્દો એને મારું માઇન્ડ આખું બદલી નાખ્યું. મારામાં ભગવાનમાં શ્રદ્ધા જગાવી, મારામાં શ્રદ્ધા જગાવી, ભગવાનમાં શ્રદ્ધા જગાવી, અને હું આપઘાત કરવા ઘરેથી નીકળેલો, ઘરે પાછો ગયો. ફરીથી કામ શરૂ કર્યું. આજે ભગવાનની કૃપાથી મારી પાસે 3 દુકાનો છે, 3 ફ્લેટ છે, અને ખૂબ સમૃદ્ધિ છે. પછી એક દિવસ અમે વિચાર કરતા હતા કે હું તો મરવા ગયો હતો, ઘરેથી તો નક્કી કરી નીકળ્યો હતો કે મરી જવું છે, આપઘાત કરવો છે. કથાએ મને બચાવ્યો. તો ભગવાનનો આભાર શું માનું? તો કે ચાલો આપણે કથા કરાવીએ. એમણે છેલ્લું વાક્ય બહુ આમ આપણને ટચ કરી જાય એવું. એમણે એમ કહું કે કોકે કરાવેલી કથાએ મારો જીવ બચાવ્યો, તો હું પણ કથા કરાવું કે કદાચ મારા જેવો કોઈ માનવી હારી ગયેલો, ખલાસ થઈ ગયેલો હશે, એમાંથી એને જીવન જીવવાનું બળ મળી જશે. શબ્દનો પ્રભાવ માનવીના મન ઉપર બહુ પડે છે. એકવાર એક ભાઈ આવ્યા ને કે તમારી કથા સાંભળ્યા પછી લોકોને અસર કેટલા લોકોને થાય છે? આ સવાલ ઘણા પૂછતા હોય છે કે કથા સાંભળ્યા પછી અસર કેટલા લોકોને થાય છે? મેં કહ્યું તમે 1 નંબરના મૂર્ખ છો. એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. મહારાજ તમારે જવાબ આપવો હોય તો આપો, તમે મને મૂર્ખ કહો છો. મેં કહ્યું જો એક મૂર્ખ કહ્યું તમને તરત કેટલી ઇફેક્ટ થઈ, તો મારા એક અપશબ્દથી જો તમને આટલી ઇફેક્ટ થાય, તો કથામાં તો વેદ અને શાસ્ત્રના દિવ્ય અલૌકિક શબ્દો છે, એની માણસના મન ઉપર કેમ અસર ન થાય? એક ગાળ આપણને અડકી જાય છે, આર પાર નીકળી જાય છે. એક કડવો શબ્દ સાંભળીને તો લોકો ઘણા તો આપઘાત કરવા દોડી જાય છે. મને આમ કીધું મરી જાઉં. શબ્દ જો મૃત્યુ સુધી લઈ જાય તો શબ્દ અમૃત સુધી ન લઈ જાય. એટલા માટે કથાને અમૃત કહી છે. અને તમારા 7 દિવસ કોઈ પરિશ્રમ કર્યા વિના ઘૂંટડે ઘૂંટડા ભરીને અમૃત જ પીવાનું છે. તમે એટલે તમે જ નહીં, હું તમે બધાય. વક્તાએ શ્રોતા તો હોય છે, અને શ્રોતા વક્તા પણ હોય છે. એનો બહુ મોટો પ્રભાવ છે. સત્સંગ જીવનને બદલી નાખે છે. નારદજીનો સંગ હતો, વાલિયા લૂંટારાને વાલ્મીકી ઋષિ બનાવી દે છે. આ પ્રભાવ છે. તો આપણે ખૂબ પ્રેમથી, ધ્યાનથી કથા સાંભળીએ. તમારે જીવનમાં કેટલું ઉતારવું એ પછી એ આગળ ઉપર વિચારજો, પણ જે સાંભળો છો એને એકાગ્રતાથી સાંભળો. અને કબીરનો દોહો યાદ આવે છે, સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાવ, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાવે. આ દુનિયામાં 2 જાતના માણસો હોય છે, સુપડા જેવા અને ચારણી જેવા. સુપડા તો હવે રહ્યા નહીં ને, એટલે એનો ઉપયોગ શું એ પણ બધું રેડી મળે હવે તો બધું. સુપડું શું કામ કરે છે કે આમ તમે ઝાટકતા હો ને તો કામનું તમારી તરફ આવે, અને જે થોથા હોય કે બધું કસ્તર બધું હોય એ બધું આમ દૂર જાય. પછી ઘણા ફૂંક મારતા જાય એટલે પણ દૂર થાય. સાર ગ્રહે
અને અસાર કાઢી નાખે એનું નામ સુપડું. અને એનાથી ઊંધું ચારણી. ચારણી શું કરે છે? તમે રોટલી બનાવતા હો ત્યારે તમને ખબર છે કે ચારણી આમ લો, લોટ નાખો ને પછી આમ ચાળો, તો કામનું જે હશે ને એ ચારણી કાઢી નાખશે, અને જે નકામું છે, ફેંકી દેવા લાયક છે, એ બધું અંદર રાખી મૂકશે. સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય. સુપડાના જેવો સ્વભાવ જેનો હોય એ સાધુ. આ જગતમાં તો બધું છે. તમે ઘઉંની ગુણ લાવો એટલે એમાં કાંકરા આવશે, એમાં કસ્તર વગેરે આવશે, પણ એને કાઢી નાખો. જગતમાં ગુણ અને દોષ બંને છે, પણ આપણે ગ્રહણ કરવાનો છે ગુણ. ગુણગ્રાહી થાવ, અને એ ગુણ ગ્રહણ કરીશું તો આપણને ઘણો ફાયદો. તો આ મહાત્મ્યની કથા છે. નૈમિષારણ્યમાં ભગવાનના ગુણગાન કરનારા ઋષિઓ, શૌનકાદિ ઋષિઓ બિરાજતા હતા. ત્યાં સૂત પુરાણીનું આગમન થયું. સૂતજી મહામતી છે, અને શ્રોતા કથામૃત રસાસ્વાદક કુશલ શૌનકો બ્રવીત. શ્રોતાએ બને એટલું ઉત્સુક બનીને સાંભળવું. વક્તા અને શ્રોતાની વચ્ચે એક સેતુ બને. તમને ખબર છે, તમે અહીંયા સાંભળતા હો ને, અને તમારા મનમાં કોઈ આમ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ ઊભો થાય, કંઈક ઊભું થાય, વક્તાને તરત ખબર પડી જાય. વક્તા અને શ્રોતાની વચ્ચે એક લિંક બને છે, એક બ્રિજ બની જાય છે, અને એ બહુ જરૂરી છે. જો કથાથી જીવનમાં કંઈક મળે એવું ઈચ્છતા હો, શાસ્ત્રથી કંઈક મળે એવું ઈચ્છતા હો, ગીતા ભાગવત આ બધાથી કંઈક પ્રાપ્ત થાય એવું ઈચ્છતા હો, કશુંક લઈને જવું હોય, તો ખૂબ પ્રેમથી સાંભળજો. આ કેવળ શબ્દો નથી. કથા શબ્દ બ્રહ્મની ઉપાસના છે. આ બ્રહ્મની ઉપાસના છે. આ ભક્તિનો પ્રકાર છે. તમે 3 કલાક એમને નથી બેસી રહેતા. તમે 3 કલાક ભક્તિ કરો છો, શ્રવણ ભક્તિ કરો છો. અને પહેલી ભક્તિ જ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 3 કલાક ખાલી નથી બેઠા તમારા. અને બીજું, તમે એમાંથી જ્ઞાન મળે કે ન મળે છોડો, નવું કંઈક જાણવા મળે કે ન મળે છોડો, પણ 3 કલાક તમે સાંભળો છો એ પણ તમારી શ્રવણ ભક્તિ છે. કદાચ કોઈ માણસ એમ કે કથા સાંભળ્યા પછી પણ કેટલા લોકો સુધરે છે. સુધરે ન સુધરે પછીનો તબક્કો છે. સાંભળે તો છે ને, સાંભળ્યું એટલે પહેલી ભક્તિ સિદ્ધ થઈ ગઈ, શ્રવણમ. અને અમારી સારી વાત તમે કોઈક દિવસ કોકને કહેશો કે આ કથામાં મેં આ સારું સાંભળ્યું હતું, એટલે થઈ ગયું કીર્તનમ. અને સારી વાત આમ કોકના સમાચાર મળે તરત કેમ ટેલિફોન ઉઠાવીએ છીએ? કોકના ઘરે કંઈક બન્યું હોય ને પછી આપણે ખબર પડે તો તરત ફોન ઉઠાવીને 5-15 જણાને જાણ કરી દે છે કે અલી તે સાંભળ્યું? તો સારી વાત સાંભળ્યા પછી પણ એને આગળ પાસ ઓન કરો ને. કોઈ સારો વિચાર પુસ્તકમાં વાંચ્યો હોય તો એના જે અધિકારી હોય એની આગળ વાત કરવી. હવે તો SMS થી બહુ સહેલું થઈ ગયું છે. કોઈ સારી વાત, કોઈ સારો વિચાર એને પ્રસરાવો, એ કીર્તન ભક્તિ છે. અને પછી એ બધું યાદ રાખો, બને એટલું યાદ રાખો, એ સ્મરણ ભક્તિ છે. ઘણી વાર ઘણા લોકો કે અમે આ બધું સાંભળીએ ને ભૂલાઈ જાય છે. માણસનું કેવું મન વિચિત્ર છે. દુઃખદ અનુભવો કદી ભૂલાતા નથી. ઘડપણમાં જે લોકોની યાદશક્તિ સાવ ખરાબ થઈ ગઈ હોય એમને પણ તમે જોજો, જીવનમાં જે કડવા અનુભવો થયા છે ને નહીં ભૂલાય. આપણે ખરાબ તો રાખી જ મૂકીએ છીએ,
સારું હંમેશા ભૂલી જઈએ છીએ. મને એવું લાગે છે કોઈ આપણને માન આપે એ એટલું ઊંડે પેનિટ્રેટ નથી થતું. કોઈ અપમાન કરે એ છેક આત્મા સુધી પહોંચી જાય છે. એટલે કોઈ આપેલું માન આપણે ભૂલી જઈએ છીએ, કોઈ કરેલું અપમાન આપણે કદી ભૂલતા નથી, મરણ સુધી યાદ રાખીએ છીએ. કોઈ જગ્યાએ સુખદ અનુભવ થયો હોય આપણે એનું સતત સ્મરણ નથી કરતા, પણ દુઃખદ અનુભવ થયો હોય આપણે એને વારંવાર પાછું લાવીને એને રિપીટ કરતા જઈએ છીએ. સુખ આપણને એટલું પ્રભાવિત નથી કરતું જેટલું આપણને દુઃખ પ્રભાવિત કરે છે, કારણ કે આપણું ચિત્ત દુઃખવાદી છે. આપણે દુઃખ પ્રેમી લોકો છીએ. માણસે જે વસ્તુમાં પ્રેમ હોય એ જ વસ્તુ સંગ્રહે ને. તમે તમારા ઘરમાં શું સંગ્રહો છો? જે માણસને જે વસ્તુમાં પ્રેમ હોય એ માણસ એ વસ્તુ સંગ્રહે. હવે જો જિંદગીભર તમારા અનુભવોમાંથી તમે દુઃખ જ અનુભવો સંગ્રહી રાખ્યા હોય તો તમે દુઃખ પ્રેમી છો. અને મીઠા મધુરા સુખ સંસ્મરણો જાળવી રાખ્યા હોય તો તમે સુખ પ્રેમી છો. તમે જ નક્કી કરો કે ઘરમાં ફૂલના ગુલદસ્તા કરવા કે પછી કાંટાઓના ફ્લાવર વાસ તૈયાર કરીને કાંટાઓ જ અંદર રાખવા. આણે મને આ કાંટો ભોંક્યો, આણે મને આ કાંટો ભોંક્યો, આણે મને આ ગાળ દીધી, આણે મને આ મેણું માર્યું, આણે મારું આ અપમાન કર્યું, આને આ થયું. આપણે શું કરી રહ્યા છીએ? અને પાછા આશા એવી રાખીએ છીએ કે આપણે સુખી રહીએ. દુઃખ સંઘરનારો માણસ સુખી કેવી રીતે રહે? એટલે આ ધ્યાન રાખજો. ઠીક, નૈમિષારણ્ય છે. સુત પુરાણી પધાર્યા, ઋષિઓ પ્રસન્ન થયા, એમને પ્રશ્નો કર્યા. ઉત્તમમાં ઉત્તમ શ્રવણ કરવા લાયક શું છે? વૈષ્ણવો માયા મોહમાંથી નિવૃત્ત કઈ રીતે થઈ શકે? પવિત્રમાં પવિત્ર વસ્તુ કઈ, શાસ્ત્રનો સાર કયો? સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. મારા કાનમાં રસાયણ થઈને ઉતરે એવો કથાનો સાર મને કહો. ભાગવત એક વાત બહુ સરસ કરે છે. આપણને આપણું માર્ગદર્શન આપે, પણ કડવાશથી ના આપે, મીઠાશથી આપે. કેટલીક વાર આપણે કોઈને સારી વાત કહેતા, સાચી વાત કહેતા આવીએ છીએ, પણ સાચી વાત સારી રીતે નથી કહેતા, અને એટલા માટે સાચી વાત સારી રીતે ન કહેવાના કારણે પણ નિષ્ફળ જાય છે. તમે કોઈ માણસને અપમાન કરીને એમ કહો કે તું આ વસ્તુ છોડી દે, આમ ન કર, તે નહીં છોડે. ભલે તમારી વાત ગમે એટલી સારી હતી. સાચી વાત સારી રીતે કહેવાવી જોઈએ. શાસ્ત્ર પાસે બહુ સુંદર રીત છે. ભાગવતે ઘણી જગ્યાએ તો તમને ડાયરેક્ટ ઉપદેશ જ નથી આપ્યો, માત્ર એક કથા કહી છે. જેમ કે મેં તમને આ વાત કરી કે ભાઈ એક ભાઈ આપઘાત કરવા તૈયાર થયા હતા, પણ એમણે કથા સાંભળીને એમનું મન બદલાઈ ગયું. એમાં સીધો કોઈ ઉપદેશ નથી. કેટલીક વાર સીધો ઉપદેશ વધારે અસર નથી કરતો. ધારો કે કથામાં એમ કહું કે ક્રોધ ન કરવો જોઈએ, એટલે તમે અંદરથી તરત જવાબ આપશો એ તો કરવો એ પડે, તમે કરતા હશો. અંદર તમે શું બોલો છે સંભળાય એમ. કરવો તો પડે ને, ક્રોધ ન કરીએ ચાલે કેમ? હવે હું તમને એમ કહું ક્રોધ ન કરવો જોઈએ, તે વાત તમે જલ્દી નહીં પકડો. એટલે શાસ્ત્ર ઘણી વાર ડાયરેક્ટ સજેશન નહીં કરે, સીધી આજ્ઞા નહીં કરે. એક વાર્તા કહેશે કે દુર્વાસા ઋષિએ ક્રોધ કર્યો અને પછી દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું. આખું વર્ષ દુર્વાસા ભટકતા રહ્યા, પણ એમને ક્યાંય આશ્રય મળ્યો નહીં, કોઈએ એમને શાંતિ આપી નહીં. છેવટે એમને અમરીશ રાજા પાસે આવવું પડ્યું. ક્ષમા, આમાં સીધો કોઈ ઉપદેશ જ નથી, એક વાર્તા જ કહી તમને, એક ઇતિહાસ જ કહ્યો તમને, પણ એમાંય હિડન ન કહેવાયેલો એ મેસેજ આવી જ જાય છે કે ઉતાવળા થઈને ક્યારે કોઈના ઉપર ક્રોધ ન કરવો. એ છુપા ઉપદેશો છે, અને શાસ્ત્ર આવી રીતે ઉપદેશ આપવામાં કુશળ છે. એ ઘણું કામ કરે છે. તો આ બધી રીતે ભાગવતનો ઉપદેશ કહેવાયો છે. સૂતજી પ્રસન્ન થયા,
એમણે કથાનો આરંભ કહેવાની શરૂઆત કરી. એમણે કહ્યું હું તમને ભાગવત કથા કહું છું. હવે જો ભાગવત સાંભળવાનું પહેલું ફળ શું લાભ થશે? જે ભાગવત સાંભળે એને મૃત્યુના ભયની નિવૃત્તિ થઈ જાય. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. એક વાત ધ્યાન આપીને સાંભળો. હું તમને એક બે સવાલ પૂછું. હું થોડી વાર તમને પૂછું છું ને બે કારણ છે. એક તો પાછું તમે કંઈક આડાવડા હો, છઠ્ઠા માળથી ક્યાંક બીજે ક્યાંક હો તો પાછા આવી જાઓ. અચ્છા, અને ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે ને. હા, સાંભળો. હવે એક સહેલો સવાલ, બહુ સહેલો. મૃત્યુ દુઃખ આપે છે કે નથી આપતું? અંદર જેવા જ બોલજો. આમને આ ગમશે કે આ એવા અર્થમાં નહીં બોલો. મૃત્યુ દુઃખ આપે છે કે નથી આપતું? મૃત્યુથી દુઃખી થઈએ છે કે નહીં આપણે? થઈએ છીએ. બરોબર છે, તમારો જવાબ સાચો જ છે. મૃત્યુ દુઃખ આપે છે. સારું. લાઈફમાં કેટલી વાર દુઃખ આપે છે? માણસને મરવાનું કેટલી વાર? લાઈફમાં કેટલી વાર દુઃખ આપે? એક જ વાર. મરવાનું તો ક્યાં બે વાર છે? મૃત્યુ દુઃખ આપે છે તો પણ કેટલી વાર આપે છે? એક વાર. મૃત્યુનો ભય કેટલી વાર દુઃખ આપે છે? તો મૃત્યુ વધારે દુઃખદાયી કે મૃત્યુનો ભય? ભાગવત મૃત્યુની સામે નહીં ઉપાય કરે, ભાગવત મૃત્યુના ભયનો નાશ કરશે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. મૃત્યુ દુઃખદાયી તો નથી જ, પણ એ મુદ્દો આગળ લઈશું. હું તમારી સાથે સંબંધ નથી થયો આ વાતનો. તમે બધાએ કહ્યું હા મૃત્યુ દુઃખ આપનારું છે, જરાય નહીં. પણ એ ટોપિક અત્યારે નહીં લઈએ આપણે. ચલો, તમારી સાથે હું એગ્રી થયો કે મૃત્યુ દુઃખ આપે છે, કબૂલ. પણ તો એક જ વાર આપે છે ને. અને જન્મ્યા ત્યારથી અત્યાર સુધી મૃત્યુને યાદ કરીને તમે કેટલી વાર દુઃખી થયા હશો? અગણિત વાર. તો શ્રીમદ ભાગવત મૃત્યુના ભયનો નાશ કરે છે. 12મા સ્કંદમાં છેલ્લે પરીક્ષિત મહારાજ બોલ્યા છે, ભગવન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. ગુરુદેવ મહારાજ મૃત્યુને જ્યારે આવવું હોય ત્યારે આવે, જે રૂપમાં આવવું હોય તે રૂપમાં આવે. મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હવે મને મૃત્યુનો કોઈ ભય નથી. મહાપ્રભુજીએ ભાગવતના 5 ફળ ગણાવ્યા. મુખ્ય ફળ, એમાંનું પહેલું ફળ છે નિર્ભયતા. આંખ સામે મોત આવે છે, પરીક્ષિત રાજા સ્વસ્થ છે. નિર્ભયતા આપે છે. કથા પણ આગળ કહી. સનકાદિ મુનિઓ સત્સંગ માટે આવ્યા હતા બદ્રી વિશાલના પ્રદેશમાં. એમને નારદજી મળ્યા. આમ જતા હતા અને સામે નારદજી આવે છે. સનકાદિ મુનિઓએ જોયું કે નારદજીના મુખ ઉપર ચિંતા છે. અને જે ભગવાનને સમર્પિત હોય, જે ભગવદીય હોય, જે ભગવત આવિષ્ટ હોય, એના મુખ ઉપર ચિંતા કદાપી ન હોવી જોઈએ. વૈષ્ણવો, તમે જો મહાપ્રભુજીને થોડુંક સમજ્યા હો, અને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધની જે આખી પ્રક્રિયા આપી છે એ જો થોડીક સમજ્યા હો અથવા થોડી યાદ રહી હોય, તો તમારા જીવનમાં તમે ક્યારેય ચિંતા નહીં કરો, કોઈ બાબતની ચિંતા નહીં કરો. મહાપ્રભુજીએ બધાને બહુ નિશ્ચિંત બનાવી દીધા છે. તમારા કિંમતી દાગીનાઓ લગ્ન પ્રસંગે તમે બહાર કાઢ્યા, તમે પહેર્યા, ઘરમાં ગયા પછી તમને એમ થાય કે વહેલામાં વહેલી તકે બેંકના સેફ ડિપોઝિટ લોકરમાં મૂકી આવીએ કે જેથી પછી ચિંતા નહીં.
હવે એક નવાઈની વાત એ છે કે લોકર તમારા ઘરમાં તો છે નહીં, ક્યાંક છે. તો તમારા ઘરમાં હોય ત્યારે તમે ચિંતા મુક્ત નથી, પણ લોકરમાં મૂકી આવો પછી તમે ચિંતા મુક્ત થઈ જાઓ છો. એનું કારણ શું? પરાયે ઘરે મૂકી આવો છો. બિલ્ડિંગ તમારું છે, બેંક તમારી નથી, બિલ્ડિંગ તમારું નથી, અને તમારા લાખો કરોડોના દાગીના તમે લોકરમાં મૂકી આવો ત્યારે તમને હાશ થાય છે. કેમ? કારણ કે સેફ છે. એનું નામ જ છે સેફ ડિપોઝિટ. ઘરમાં સેફ કરતા ત્યાં વધારે સેફ છે. મહાપ્રભુજી કહે છે તમારું સુખ તમારી પાસે છે, એના કરતાં શ્રી કૃષ્ણ પાસે વધારે સેફ છે. માટે એને સોંપી દો. તમારો દેહ, તમારી ઇન્દ્રિયો, તમારા પ્રાણ, તમારું અંતઃકરણ, તમારો પરિવાર, પત્ની પુત્ર, આ તે બધું આલોક પરલોક, આ બધું જ બ્રહ્મ સંબંધ વખતે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ. અને ત્યાં જેટલું સેફ છે એટલું ક્યાંય નથી. સમર્પણથી શાંતિ મળવી જ જોઈએ. ગીતા કહે છે ત્યાગાત શાંતિરનંતરમ નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચાભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. તો તમે મમત્વ છે ત્યાં સુધી ચિંતા કરશો, દુઃખી થશો, અને પ્રભુને સોંપી દો. આપણા હાથ કરતા એના હાથ વધારે મજબૂત છે. આપણા કરતા એને વધારે ખબર છે, આપણા કરતા એની પાસે વધારે જ્ઞાન છે. તમે વધારે જ્ઞાની કે ઈશ્વર વધારે જ્ઞાની? તમે વધારે સમર્થ કે ઈશ્વર વધારે સમર્થ? તમે વધારે બળવાન કે એ વધારે બળવાન? બધો ભાર ભગવાનને સોંપી દો. એટલે ભગવદીય ના મુખ ઉપર કદી ચિંતા ન હોવી જોઈએ. મહાપ્રભુજીએ નવરત્ન નામનો ગ્રંથ આપ્યો છે. જે લોકોનો સ્વભાવ બહુ ચિંતા કરવાનો હોય ને એને મહાપ્રભુજીના 2 ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. એક વિવેક ધૈર્યાશ્રયનો અને એક નવરત્નનો. એમાં નવરત્નમાં તો પહેલી જ વાત આ છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ચિંતા કાપી ન કાર્યા. કોઈ વાતની ચિંતા ન કરો. એ એટલા માટે ન કરો કે તમારું કંઈ નથી. જેને જિંદગીભર આપણે મારું મારું કહીએ છીએ તે મારું નથી. તમે એમ માનો છો કે શરીર તમારું છે? ના. તમે એમ માનો છો કે ધન તમારું છે? ના. કમસે કમ જીવનની અંતિમ ક્ષણે તો માણસને આ વાત પ્રકૃતિ જરા કઠોર ઢંગથી સમજાવી દે છે કે તારું કંઈ નથી, અને જે છે તે બધું મૂકીને તારે જવાનું છે. અને એવું આ લોકો તો કહે છે રેલવે વાળાને બધા કે જેટલું લગેજ ઓછું હોય એટલી મુસાફરી વધારે કમ્ફર્ટેબલ હોય છે. તો જીવનની મુસાફરી પણ જેટલું લગેજ ઓછું, લગેજ હોય એની સાથે લગાવ ઓછો હોય તો મુસાફરી જરાક રાહતદાયી થાય. આપણે તો એટલી બધી માયા અને મમતા કે આપણાથી ન ઉપડાય ને કેટલાય પાછળ માણસો હોય જે આપણે બધા ઉપાડીને ચાલતા હોય. નિવેદિત આત્મા. મહાપ્રભુજી કહે છે ઠાકોરજીના ચરણમાં બધું જ સોંપી દો. તમારી સગળી મમતા અને છેવટે તમારી અહંતા પણ એના ચરણમાં સમર્પિત કરી દો. પુષ્ટિ માર્ગનો નિયમ છે ઠાકોરજીને શૃંગાર કર્યા પછી
ઠાકોરજીના ડાબા ચરણ કમલમાં તુલસી દલ ધરાવવું જોઈએ. તુલસી દલ, પત્રની છેલ્લે 2 પાન હોય ને એ દલ. અને પ્રભુના ચરણમાં એ દલ રોજ એટલા જ માટે ધરાવવાનું કે દલ એટલે 2 પાંદડા. એક પાંદડું છે અહંતાનું અને બીજું પાંદડું છે મમતાનું. પ્રભુ તારા ચરણમાં જેને જેને હું મારું મારું માનું છું તે બધું પણ, અને છેવટે મારી જાત એટલે કે હું પણ, મારું અને હું આ બંને હું તારા ચરણમાં સમર્પિત કરી દઉં છું. જો કોઈ મહાપ્રભુજીની આ વાતને સમજે તો નિર્ભાર જીવનનો અનુભવ કરે. નિર્ભાર જીવન, કોઈ બોજા વિનાનું નહીં, કોઈ ઉજાગરા નહીં, કોઈ બોજો નહીં, કોઈ ક્લેશ નહીં. બહુ સુખી જીવન જીવવાની ચાવી આપણને આપી છે. એ બધા મોહ અને મમતાના પદાર્થો શું કામના કે જે આપણને રાત્રે નિરાતે સુવા ન દે? એ વૈભવ પણ શું કામનો કે જેના કારણે આપણા મનને હંમેશા બળતરા રહ્યા કરે? તો આ વાત એટલે ભગવાનના મુખ ઉપર કદી ચિંતા, ભગવાનના ભક્તના મુખ ઉપર કદી ચિંતા ન હોય, કારણ કે એનું કાંઈ છે જ નહીં. અને નારદજીના મુખ ઉપર ચિંતા જોઈ જરાક મુનિઓને આશ્ચર્ય થયું. મુનિઓ પૂછે છે, કથમ બ્રહ્મંદિના મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. મહારાજ, આપના મુખ ઉપર ચિંતા કેમ છે? તમે કોઈક દિવસ બહુ ખુશીમાં હો ને તો એ લોકો પૂછે, કેમ આજે આટલા બધા ખુશ દેખાવ છો? અરે ભાઈ, ખુશ દેખાવામાં તને વાંધો શું છે? માણસ નાખુશ દેખાય તો પૂછવું જોઈએ, કારણ કે આપણી અંદર તો ભગવાન બેઠો છે અને ભગવાન તો આનંદ છે. આપણે આનંદિત થઈએ એ આપણી પ્રકૃતિ છે. આપણે દુઃખી અને વિષાદમાં ડૂબેલા હઈએ એ આપણી વિકૃતિ છે.